તો છેલ્લા 10 કલાકમાં 112 તાલુકામાં વરસાદ ખાબક્યો છે અને 18 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। રાજ્યના 36 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ, નાંદોદમાં 8.5 ઇંચ, તિલકવાડામાં 7 ઇંચ, દાહોદમાં પણ 7 ઇંચ વરસાદ, વાપીમાં 6 ઇંચ વરસાદ, પાવી જેતપુરમાં 5.5 ઇંચ વરસાદ, સોનગઢમાં 5 ઇંચ, ગરુડેશ્વર, બારડોલી, વ્યારામાં 5 ઇંચ, મોરવા હડફ, પારડી, સંખેડામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે અને સર્વત્ર પાણી કરી દીધું છે આ વરસાદે। તો 7 વાગ્યા સુધીમાં ગુજરાતીઓ સાવધાન રહેજો। 7 વાગ્યા સુધીમાં 12 જિલ્લામાં રેડ એલર્ટ છે। નર્મદા, ભરૂચ, આણંદમાં રેડ એલર્ટ છે। સાબરકાંઠા, અરવલ્લીમાં પણ રેડ એલર્ટ છે। મહીસાગર, પંચમહાલ, દાહોદમાં પણ રેડ એલર્ટ છે અને ખેડા, છોટાઉદેપુર, વડોદરામાં રેડ એલર્ટ, ભાવનગરમાં પણ રેડ એલર્ટ છે। 16 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની વકી છે। તો 2 દિવસમાં જ સુરતની સુરત બદલાઈ ગઈ છે। અનેક વિસ્તારમાં ફરી વળ્યા છે ખાડીના પાણી। પૂના સીમાડા વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા છે। વાલમ અને સ્વાગત સોસાયટીમાં પાણી ભરાયા છે। અનેક ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા છે। કેટલાક વિસ્તારોમાં 3 થી 5 ફૂટ જેટલા પાણી છે। ખાડીના પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો સુરતમાં ધોધમાર વરસાદે કામરેજ માં લાવી દીધું છે ખાડીનું પૂર। 2 દિવસ સાંબેલાધાર વરસાદ અને જેના કારણે કામરેજ વિસ્તારની વ્રજ નંદની વિભાગ 1 અને 2 માં પાણી ભરાઈ ગયું છે। ચોમાસાની શરૂઆત થતાની સાથે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે। ગઈકાલે પહેલા દિવસે વરસાદે સુરતને ડમરોળ્યું હતું, જ્યારે બીજો દિવસ અને બીજા દિવસે નજારો જોઈ શકાય છે। સુરત ગ્રામ્યમાં પડેલો વરસાદ અને સુરતમાંથી પસાર થતી જે ખાડીઓ છે, ખાડીઓ ઓવરફ્લો થઈ ચૂકી છે। લોકોના ઘરોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે। જે વિસ્તાર જે મેં જાણ છે, પણ ખાડીઓનું પાણી છે જેનો ફ્લો છે, એટલે કે આગળ જવું અમારા માટે હિતાવક નથી। ન્યૂઝ 18ની ટીમ તમારા સુધી લોકોની સમસ્યા લઈ પહોંચવાનો પ્રયાસ કર્યો છે। અમે કમર સુધીના પાણીમાં પહોંચ્યા છે, પણ આગળ જતાં પાણીનું લેવલ 9 ફૂટ સુધી છે। ક્યાં આગળ 9 ફૂટનું છે તે અમને ખ્યાલ નથી, જેને લઈને અમે અહીંયા અટક્યા છે। ટ્રેક્ટરની રાહ જોઈ રહ્યા છે, પણ ચોક્કસ અંદરની સોસાયટીઓનો નજારો બતાવીશું। લોકોના ઘરમાં 3 થી લઈ 5 ફૂટ સુધીના પાણી જોવા મળી રહ્યા છે। કેટલાક લોકો પોતાના મકાનના ઉપરના ભાગમાં જતા રહ્યા છે, તો કેટલાક લોકો બહાર નીકળી ગયા છે। વહેલી સવારે 3:30 થી 4 વાગ્યાની આજુબાજુ ખાડીઓ ઓવરફ્લો થઈને ગણતરીની 15 મિનિટમાં જે પ્રકારે પાણી આવ્યા, તેને લઈને લોકોની મુશ્કેલી। એક ભાઈ આવી રહ્યા છે, પાણી તો જુઓ છાતી સુધી પહોંચ્યું છે। શું નામ છે ભાઈ તારું? હિરેનભાઈ ક્યાં ગયા હતા? કઈ નહીં, દુકાન પર જ તે સારી દુકાન, આખી દુકાન ઇલેક્ટ્રિકની દુકાન છે, આખો સામાન ખાલી કર્યો છે। સુરત કર્ણની ધરતી કહેવામાં આવે છે। ચોક્કસ 2006માં રેલ આવી હતી, અવારનવાર આ પ્રકારની રેલ આવે છે, પણ પાણી ઉતરતાની સાથે લોકો ફરી ધબકતા સાથે ધમધમતું સુરત કરતા હોય છે। પણ જે રીતે 2 દિવસથી સુરત બગડી છે, ગઈકાલે વરસાદનું પાણી અને આજે ખાડીના પાણીને લઈને સુરતની દશા જોઈ શકો છો, દ્રશ્યો જોઈ શકો છો। કેટલા પાણી વચ્ચે અમે ઊભા છે અને આગળ જવાનો પ્રયાસ કરીએ છીએ, પણ આગળ પાણીનું લેવલ ખૂબ જ ઊંચું છે, એટલે કે ચોક્કસપણે જીવનું જોખમ છે, જેને લઈને અમે બહાર નીકળી રહ્યા છીએ। થોડી વારમાં ટ્રેક્ટર આવ્યા બાદ અંદરના નજારા અમે તમને બતાવવાનો પ્રયાસ કરીશું। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ચોમાસાની શરૂઆત અને પહેલા વરસાદનો બીજો દિવસ દ્રશ્ય જોઈ શકાય છે સુરતના સીમાડા વિસ્તાર। આ વિસ્તાર પાટીદાર આંદોલનનો સૌથી મોટો ગઢ હતો અને સૌથી વધારે સૌરાષ્ટ્રના લોકો રહે છે, રત્ન કલાકારો રહે છે। ત્યારે સુરત જિલ્લામાં પડેલો વરસાદ અને સુરતમાંથી પસાર થતી ખાડીઓમાં જે રીતે વહેલી સવારે 4 વાગે પાણી આવતાની સાથે જ લોકોએ પોતાનો સામાન મૂકી અહીંથી ભાગવાની વારી આવી હતી। દ્રશ્ય જોઈ શકાય છે કે સ્વાગત સોસાયટી આખી પાણીમાં ગરકાવ છે। લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું કહેવું છે, લોકોનો આક્રોશ છે। જે પ્રકારે કહી શકાય, લોકો અહીંયા સામાન કાઢ્યા વગર સવારના અહીંયા બેઠા છે, પરિવારના લોકો અંદર છે। ત્યારે ચોક્કસ એક ભાઈ આપણી સાથે છે, આપણે પહેલાં તો એની સાથે વાત કરીશું। મોટા ભાઈ, શું નામ આપનું? અલ્પેશભાઈ। અલ્પેશભાઈ, ક્યારે પાણી આવ્યું, કેટલી તકલીફ? રાત્રે 3:30-4 વાગે પાણી આવ્યું। કોઈ તંત્રે જાણ પણ નહોતી કરેલી હતી, એમને પાણી આવી ગયેલું હતું। પહેલી વખત પાણી આવ્યું? આ 25 વર્ષથી આ પ્રોબ્લેમ છે। આ પણ ખાડી માટે બહુ જાદુ ફંડ ફાળવવામાં આવે, એનો પૈસો ક્યાં ભ્રષ્ટાચારમાં વહી જાય છે।
બિલકુલ ખાડીની સમસ્યાને લઈને ચોક્કસ લોકો હેરાન થઈ રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે. દ્રશ્ય જોઈ શકાય છે કે જેમ જેમ તમે અંદર જશો તેમ પાણીનું લેવલ વધતું જાય છે, કારણ કે જે પ્રકારે ખાડીનું પાણી મોડી રાત્રે 3:30 થી 4 વાગ્યાની આજુબાજુ આવ્યું, એટલે કે લોકોએ પોતાના ઘરનો સામાન નથી કાઢી શક્યા, સૂતેલા હતા અને લોકોએ બૂમાબૂમ કરતા લોકો ઉઠ્યા છે અને નીકળી ગયા છે. ત્યારે ખાડી સૌથી મોટો પ્રશ્ન છે અને ખાડીને લઈને સુરતમાં મહાનગરપાલિકા હોય, ધારાસભ્ય હોય કે સાંસદ, તમામ લોકોએ રાજકારણ કર્યું છે, પણ આ રાજકારણનો ભોગ સામાન્ય વ્યક્તિ જ બની રહ્યા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતના સરથાના અને સીમારા રોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં ખાડીના પાણી પ્રવેશ્યા છે. મકાનોની દશા બતાવવાનો પ્રયાસ કરીશ કે જે મકાનો છે તેમાં 3 થી લઈ 5 ફૂટ પાણી છે. લોકો પોતાના મકાનમાં સામાન જે પરિસ્થિતિમાં છે તે મૂકીને નીકળી ગયા છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. વાલમ સોસાયટી છે કે જે સીમાડા રોડ પર આવી છે. થોડીક વાર પહેલાં આ સોસાયટીમાં આવવાનો પ્રયાસ કર્યો હતો, પણ મુખ્ય ગેટ પાસે 5 ફૂટ અને ત્યારબાદ 9 ફૂટ પાણી હતું. જોકે સોસાયટીમાં 3 થી 5 ફૂટ પાણી છે. લોકો માટે ફૂડ પેકેટોનું મહાનગરપાલિકાના સ્થાનિકો દ્વારા મોકલવામાં આવી રહ્યા છે. આપણી સાથે આગેવાનો છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું. મહેશભાઈ અણગણ, કોર્પોરેટર, આમ આદમી પાર્ટી. મહેશભાઈ, શું કહેશો આ સ્થિતિને લઈને? કારણ કે લોકોની સમસ્યા વધી રહી છે છેલ્લા કેટલાક વર્ષોથી. છેલ્લા જેટલા વર્ષોથી મને યાદ છે ત્યાં સુધી દર ચોમાસાની અંદર અહીંયા કોઈ પણ સ્થાનિકને પૂછો એટલે પાણી ભરાય જાય છે. સિસ્ટમની અંદર જે સડો છે ને એ મૂળ કારણ છે. અહીંયા ખાડીની જે સમસ્યા છે, ખાડીને ડ્રેઝિંગ કરવાની જે ટેન્ડરિંગ પદ્ધતિ છે અને એની અંદર જે કરપ્શન થાય છે, સાથે સાથે કલેક્ટરનો પણ એટલો જ રોલ છે, કારણ કે ખાડીના કારણે આ પૂર આવે છે. સ્થાનિક તંત્ર, સરકાર અને કલેક્ટર બધાની મિલીભગત આની અંદર છે ને એના કારણે આ ખરેખર દર વર્ષે આ માનવ સર્જિત પૂર છે. બહુ સ્પષ્ટ છે. બિલકુલ માનવ સર્જિત પૂર છે. ચોક્કસ માનવ સર્જિત પૂરની સ્થિતિ હું બતાવવાનો પ્રયાસ કરીશ. અન્ય એક ઘર છે, ઘરની અંદર પાણી છે, ઘરની અંદર કોઈ નથી, સામાન બધો કાઢી લેવામાં આવ્યો છે, પણ ચોક્કસ નુકસાન છે. કાકા છે મકાનના માલિક, આપણે એમની સાથે વાત કરીશું શું કહેવું છે, કારણ કે જેનો સામાન હોય, જેનું ઘર હોય તેને જ નુકસાનની ખ્યાલ આવે. શું નામ કાકા? મુકેશભાઈ. મુકેશભાઈ, શું કહેશો? પાણી ક્યારે આવ્યું, કેટલું નુકસાન આવ્યું? 4 વાગે પાણી, અને અમારો અડધો બેડ ને બધું પલ્લી ગયો, ગાટલા બદલા બધું. એ સામાન ક્યાં છે અત્યારે? એ સામાન અંદર પડ્યો રૂમમાં, ઓલી રૂમમાં. પાછળથી પાણી આવ્યું, અહીંયા અમે બેઠા હતા ત્યાં વાડામાં જ પાણી આવ્યું. 4 વાગે જાગતા હતા? હા, જાગતા હતા 4 વાગે જ્યાં નીચે પાણી હતું ત્યાં વાંચ પાણી આવ્યું. ખાડીની બાજુમાં આવેલી છે અને છેલ્લા 10 વર્ષથી આ લોકો આ સમસ્યાથી પીડાય છે. ચોક્કસ નેતા હોય, અધિકારી, તમામ લોકો સમસ્યાને લઈને ચર્ચા કરે છે ચોમાસા પહેલાં. પછી ચોમાસું ગયા બાદ ખાડીની વાત માત્ર કાગળ ઉપર રહે છે અને ફરી વરસાદ આવતા ખાડી ઓવરફ્લો થાય છે અને ખાડી આ નુકસાન સર્જે છે. ચોક્કસ નુકસાન થાય છે જે મકાનમાં રહેતા હોય તે લોકોને. અધિકારી કે નેતાઓને નુકસાન નથી, પણ નુકસાનને લઈને સુરતના લોકોને દર વર્ષે મોટો ફટકો પડે છે. મંદીમાં ફસાયેલો ડાયમંડ ઉદ્યોગ, આ ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા મોટા ભાગના લોકો છે અને ડાયમંડ ઉદ્યોગ નથી ચાલતો અને તેવામાં આ પાણી, એટલે કે ડબલ નુકસાનને લઈને વ્યક્તિની કમર તૂટી જાય છે. અને આ પ્રકારનું નુકસાન સુરતના અલગ અલગ વિસ્તારો જોવા મળે છે. ખાસ કરીને સરથાના, સીમાડા, કણિયા અહેમદ, કુંભારિયા, મગોબ, લિંબાયત, ડિંડોલી, ઉધના, આ તમામ જગ્યાઓ પરથી ખાડી પસાર થાય છે અને તંત્રની બેજવાબદારીને લઈને ખાડીના પૂર સિઝનમાં 3 વખત તો ચોક્કસ આવે છે. તો સુરતમાં ધોધમાર વરસાદે કામરેજમાં લાવી દીધું છે ખાડી પૂર. 2 દિવસના વેલાધાર વરસાદ વરસ્યો અને કામરેજ વિસ્તારની વ્રજનંદની વિભાગ 1-2માં પાણી ભરાઈ ગયા. વરસાદી પાણી ઘરમાં ઘૂસ્યા છે. સ્થાનિકોમાં રોષ પણ છે અને 7 સોસાયટી સંપર્ક વિહોણી બની છે. સોસાયટીની બાજુમાંથી પસાર થતી ખાડીના પાણી સોસાયટીમાં ફરી વળે છે. વીજળી ગુલ થઈ ગઈ છે. સ્થાનિકોમાં ભારે રોષ છે. વ્રજનંદની, ગોકુલધામ, કૃષ્ણ પાર્ક, રાધિકા, વૈકુંઠ ધામમાં પાણી ભરાયા છે. મહિલા, બાળકો, વૃદ્ધોની હાલત દયનીય છે કે ક્યારે સોસાયટીમાંથી વરસાદી પાણીનો નિકાલ થાય. કામરેજ પંથકમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી. પાણી, રસ્તો, છોકરા કોલેજ જાય છે તો કઈ રીતે ભણવા જાય? અમારા છોકરાને ભણતર બગડે છે. હાલ અમારો પ્રશ્ન એ છે કે અહીંયા એટલું પાણી ભર્યું છે. આ રૂમમાં જોઈ લો, અહીંયા એટલું પાણી છે. આની કોઈ તકેદારી કોઈએ લીધી નથી. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ અમે અવારનવાર આ પાણીનો નિકાલ માટે અવારનવાર બધાને રજૂઆત કરી છે. એટલું માણસ હેરાન થાય છે.
આનું કોક તો સાંભળવા ક્યારેક આવો. મોટી વેદના નથી, ખાલી આ પાણી ભરાયા છે, નાના મોટા નુકસાન થયું છે, એ લોકોનો રસ્તો ખરાબ છે. આગળ 5 થી 10 દિવસ પહેલા ભેગા થયા હતા અને એ લોકોની વેદના મારી આગળ ઠલવી. મેં તંત્રને કીધું કે તમે નહીં જાગો તો આની ખરાબ પરિસ્થિતિ થશે, તો 2 ગાડી મોરમ નાખીને રસ્તો બનાવી ગયા. આજે આ પરિસ્થિતિમાં આ પાણી ઘરમાં ભરાઈ ગયા છે. આજે 2 થી 3 દિવસથી આ લોકો નાના ધંધે નથી ગયા. એ લોકોની રોજી રોટીનું શું? એ લોકોને રોજ લાવીને રોજ ખાવાવાળા માણસો છે. આ બંગલાવાળા નથી, આ મોટી ફેક્ટરી વાળા નથી, આ કારીગરો છે, નાના ધંધા કરીને કામ કરવા વાળા. તો સરથાણામાં પણ ખાડીપુરના પાણી ફરી વળ્યા છે. સરથાણા પોલીસ સ્ટેશનની આસપાસનો વિસ્તાર બેટમાં ફેરવાયો છે. પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. અતિ મહત્વના રેકોર્ડ બચાવવા માટે પોલીસ સ્ટાફ પ્રયાસ કરી રહ્યો છે. મહિલા પીઆઈ સહિતનો જે સ્ટાફ છે તે કામગીરીમાં જોતરાયો છે અને સમગ્ર વિસ્તારમાં કમર સુધીના ખાડીપુર છે, પાણી આવી ગયા છે. ઠેર ઠેર ખાડીના પાણીએ લોકોની હાલાકી વધારી છે. ચોમાસાની શરૂઆત અને સિઝનનો પહેલો વરસાદનો બીજો દિવસ જે પ્રકારે સુરતનો નજારો જોવા મળે છે, દ્રશ્ય જોઈ શકાય છે. ચારો તરફ જુઓ ત્યાં પાણી જ પાણી છે. આ વિસ્તાર છે સુરતના સરથાણા 4 રસ્તા અને સરથાણા 4 રસ્તા પર આવેલું છે સરથાણા પોલીસ સ્ટેશન, જે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ચોક્કસ સમગ્ર વિસ્તારના લોકોને પાણીથી દૂર રાખવાનું સાથે રેસ્ક્યુની કામગીરી કરી રહી છે પોલીસ. પણ હવે પોલીસ સ્ટેશનને જ રેસ્ક્યુ કરવાની વારી આવી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. પોલીસ સ્ટેશનમાં જેસીબીની મદદથી તમામ રેકોર્ડો છે, તમામ જે કાગળો છે, તમામ કોમ્પ્યુટર છે, તમામ વસ્તુઓને જેસીબીની મદદથી કાઢવામાં આવી રહ્યા છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સરથાણા પોલીસ સ્ટેશન સામે જ છે. ચારો તરફ પાણી છે. પોલીસ છેલ્લા 24 કલાકથી લોકોના ઘરમાં પાણી ભરાય તેવા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી કરતી હતી, લોકોને પાણીથી દૂર રાખવાનો પ્રયાસ કરતી હતી. પણ છેલ્લે પોલીસનું પોલીસ સ્ટેશન ડૂબી ગયું. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે 5 ફૂટ જેટલું પાણી છે ને જેમ આગળ જાઓ તેમ પાણીનું લેવલ વધતું જાય છે. આજુબાજુ જે બિલ્ડિંગો છે, બિલ્ડિંગોમાં તમામ લોકો, પોલીસ સ્ટેશનની સામેના જે બિલ્ડિંગો છે એ બિલ્ડિંગોમાં લોકો ટેરેસ પર રહેલા છે, ઘરમાં બેસેલા છે, કારણ કે તેમનાથી ઉતરાય એવું નથી. 5 ફૂટ કરતાં વધારે પાણી છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે પોલીસ સ્ટેશનમાં હાલ સૌપ્રથમ પોલીસનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ને ત્યારબાદ હવે પોલીસ ટીમની હાજરીમાં જે દસ્તાવેજો છે, જે પુરાવા છે, એફઆઈઆરો છે, જે સરકારી ચોપડા છે તેને તમામને અહીંથી હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. 2 જેસીબીની મદદથી અને પોલીસના કેટલા જવાનો, મહિલા પોલીસની હાજરીમાં આ તમામ કામ થઈ રહ્યું છે. દ્રશ્ય જોઈ શકાય છે. સરથાણા પોલીસ છે કે જે પોલીસ સ્ટેશનમાં રહેલી છે અને તમામ દસ્તાવેજો ને સાચવવા બેઠી હતી. પણ હવે પાણીનું જે રીતે સ્તર વધી રહ્યું છે તેને લઈને ચોક્કસ કહી શકાય કે પોલીસ સ્ટેશનની અંદરથી જેસીબીની મદદથી હવે તમામ વસ્તુઓ બહાર કાઢવામાં આવી રહી છે. તમે બીજી બાજુના દ્રશ્ય બતાવવા માંગીશ કે પોલીસ સ્ટેશનની સામેના બિલ્ડિંગો છે. કેટલાક લોકો બાલ્કની તો કેટલાક લોકો ટેરેસ પર બેસી ચોક્કસ મજા લઈ રહ્યા છે. પણ ચારો તરફ પાણી છે, 5 ફૂટ કરતાં વધુ પાણી છે અને આ પાણી વરસાદી નહીં પણ કહી શકાય ચોક્કસપણે ખાડીના પાણી છે. હું પોલીસ સ્ટેશનની અંદરના નજારા બતાવવાનો પ્રયાસ કરીશ કે પોલીસના જે માણસો છે જે જેસીબીની મદદથી પહોંચ્યા છે, રેકોર્ડો હટાવી રહ્યા છે. મહિલા પોલીસ કર્મચારીઓ છે તેઓ પણ પોતાની ફરજ દરમિયાન પોલીસ સ્ટેશનની જગ્યા છોડી નથી, કારણ કે પોલીસ સ્ટેશનમાં કિંમતી કાગળો હોઈ શકે, ગુનેગારોનો જે રેકોર્ડ છે તે રેકોર્ડ ના અટવાઈ જાય, જેને લઈને કહી શકાય કે તમામ કર્મચારીઓ છે. જોઈ શકાય છે કે સરથાણા પોલીસ સ્ટેશન પીઆઈના ચેમ્બરમાં રહેલો કિંમતી સામાન, કોમ્પ્યુટર, લેપટોપ સહિતની વસ્તુઓને જે મહિલા પીઆઈ છે એ પીઆઈ પણ જાતે પાણીમાં તમામ રેકોર્ડ ઉઠાવતા હોય છે. તમામ જે સામાન છે તેને હટાવી અને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી રહ્યા છે. દ્રશ્ય જોઈ શકાય છે કે તમામ લોકો છે, ખાસ કરીને મહિલા પોલીસ છે, મહિલા પોલીસ આ પ્રકારની કામગીરી કરતી જોવા મળી રહી છે. પાણી ભરાયા છે, લોકોનું રેસ્ક્યુ ચાલી રહ્યું છે. ત્યારે પોલીસ સ્ટેશનને, પોલીસના માણસો નહીં પણ પોલીસને હવે સ્ટેશનને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પોલીસની ગાડી ડૂબી ગઈ છે. પોલીસ સ્ટેશનની અંદર 5 ફૂટ કરતાં વધારે પાણી છે. પીઆઈ છે, સ્ટાફ છે, તમામ લોકો છે. આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેવું છે, કારણ કે સતત તમામ લોકો કામ કરતા હોય તેવું લાગી રહ્યું છે. પીઆઈ ભટ્ટ છે. મેડમ શું કહેશો? શા મેડમ? હા બોલો. નહીં, અત્યારે વરસાદના કારણે અહીંયા પાણી ભરાઈ ગયું હતું. અમારા જે રેકર્ડ બચી ગયા છે જે અમે હાલ શિફ્ટ કરી રહ્યા છીએ. તમામ મહિલા કર્મચારીઓ છે? હા જી, અમારો પોલીસ સ્ટાફ છે પૂરો ને એફઓપી પણ આવી ગયા છે. બિલકુલ, એફઓપી આવી ગયા છે, મહિલાઓ આવી ગઈ છે, પણ આવી ગયા છે, ફેમિલી બિલકુલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે,
અને પોલીસ સ્ટેશનનો સ્ટાફ તમામ રેકોર્ડો છે તેને જેસીબીની મદદથી હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દ્રશ્ય જોઈ શકાય છે આ સરથાના પોલીસ સ્ટેશન કે જે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. છેલ્લા 2 દિવસથી આ પ્રકારની સ્થિતિ છે. ગયા વર્ષે પણ આ પોલીસ સ્ટેશન ડૂબેલું હતું ત્યારે જોઈ શકાય છે તમામ રેકોર્ડ છે એ રેકોર્ડને જેસીબીની મદદથી હટાવવામાં આવી રહ્યો છે. મહિલાઓ છે, આપણે એમની સાથે વાત કરીશું. શું નામ છે બેન આપનું? ભૂમિબા. ભૂમિબા, શું કરો છો? કંઈ નહીં, ઘરે જ હાઉસવાઈફ. તો પોલીસ સ્ટેશને મદદ આવ્યા છે? હા, મદદ આવે છે. કેમ? બસ હેલ્પ કરવા. પાણીથી બીક નહીં લાગતી? ના. બિલકુલ. પોલીસના કર્મચારીઓ છે તે પેલી બાજુથી ફર્નિચરનો સામાન કાઢી રહ્યા છે. એટલે કે તમામ લોકો પોલીસ સ્ટેશનના મદદમાં જોડાયા છે. પોલીસ સ્ટેશન આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે. 5 ફૂટ કરતાં વધારે પાણી છે અને જે રેકોર્ડ છે એને રેકોર્ડ બચાવવા માટે તમામ લોકો કામ કરી રહ્યા છે. દ્રશ્ય જોઈ શકાય છે. LIB શાખા છે, ક્રાઇમ શાખા છે, એકાઉન્ટ શાખા છે, PI પર્સનલ ચેમ્બર છે. આ તમામ જગ્યા પર પાણી જ પાણી છે. એટલે કે પોલીસ સ્ટેશન આખું પાણીમાં ગરકાવ છે અને સમગ્ર પોલીસ સ્ટેશનની ચારે તરફ કહી શકાય કે 1 કિલોમીટર સુધી પાણી આટલું લેવલ પર છે. ત્યારે ચોક્કસ પાણી ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું. ત્યારે તમામ લોકો પોલીસ સ્ટેશનમાં રહેલો સ્ટાફ અને પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સાથે બહારના લોકો મદદે પહોંચ્યા છે અને પોલીસના રેકોર્ડ સાચવીને બહાર કાઢવાના. કારણ કે આ રેકોર્ડ સૌથી અગત્યના છે. ગુનાખોરી કરતા ગુનેગારોનો સૌથી મોટો રેકોર્ડ છે. ગુના બન્યા હોય તેનો રેકોર્ડ છે. એટલે કે તમામ વસ્તુઓ પોલીસ સ્ટેશનમાં છે. ને જ્યારે પોલીસ છેલ્લા 24 કલાકથી લોકોનું રેસ્ક્યુ કરતી હતી ત્યારે પોલીસને તો રેસ્ક્યુ નથી કરવું પડ્યું પણ પોલીસ સ્ટેશનને રેસ્ક્યુ કરવાની વારી આવી છે. અને એ નજારો તમે જોઈ શકો છો. ખુદ PI, મહિલા PI છે એ જાતે લાગ્યા છે. આજુબાજુના લોકો મદદે આવ્યા છે અને આ રેકોર્ડને હવે સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અન્ય એક ભાઈ છે, આપણે ભાઈ સાથે વાત કરીશું. મોટા ભાઈ, શું નામ આપનું? ચંદ્રસિંહ. શું કરો છો? પોલીસમાં. કયા પોલીસ સ્ટેશન? લસકાણા. અહીંયા મદદ આવ્યા? મદદ માટે આવ્યા છે. રેકોર્ડ ક્યાં લઈ જવાના હવે? રેકોર્ડ એક જગ્યાએ પાણી ન હોય એવી જગ્યાએ મૂકવાનો છે. કેટલા દિવસથી અહીંયા પાણી છે? પાણી વરસાદ આવે છે 2-3 દિવસથી છે. બિલકુલ જે પ્રકારે પાણી છે, હું ફરી એક વખત પોલીસ સ્ટેશનની બહાર લઈ જઈ પોલીસ સ્ટેશનના અંદરનો નજારો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રમાણે પોલીસ સ્ટેશન છે આખું પાણીમાં ગરકાવ છે અને પોલીસ સ્ટેશનની બહાર નીકળો ચારે તરફ જુઓ ત્યાં પાણી જ પાણી છે. હું મુખ્ય માર્ગ ઉપર પાછો જવાનો પ્રયાસ કરીશ અને ત્યાંથી પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશનની આજુબાજુનો તમામ વિસ્તાર બતાવવાનો પ્રયાસ કરીશ કે ચારે તરફ કેટલું પાણી છે અને લોકો છેલ્લા 24 કલાકથી નહીં પણ કહી શકાય 48 કલાકથી આ રીતે રહેવા મજબૂર થયા છે. ગઈકાલે સુરતમાં પડેલા વરસાદને લઈ પાણી ભરાયા હતા તો આજે ખાડી પૂરને લઈને પાણી ભરાયેલા છે. કેમેરામેનને કહીશ કે પોતાની કામગીરી દરમિયાન પોતાનો જીવ સાચવે કારણ કે જે તરફ જઈ રહ્યા છો તે તરફ વરસાદે સુરત શહેરને ધમરોડી નાખ્યું છે. શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદી પાણીના કારણે વોટર લોગિંગની સમસ્યા સર્જાઈ છે. મહાનગરપાલિકાના પાલનપુર જકાતનાકા પાસે આવેલ વિવેકાનંદ ટાઉનશીપમાં પાણી ભરાયા. એક સાથે ધોધમાર વરસાદના પગલે વોટર લોગિંગ સર્જાયું. પ્રી મોન્સૂન કામગીરી કરતી સુરત મનપાની પોલ ખુલી ગઈ. પાણી ભરાયેલા વિસ્તારોમાં મનપાના કર્મચારીઓ ફરકતા લોકોમાં આક્રોશ છે. વિવેકાનંદ ટાઉનશીપ વિસ્તારના કેટલાય ઘરમાં પાણી ભરાયા. ઘરવખરીને નુકસાન થયું. મહાનગરપાલિકા વહેલી તકે કાર્યવાહી ન કરી પાણીનો નિકાલ નથી થયો જેને લઈને આ સમસ્યા સર્જાઈ છે અને તેથી જ લોકોમાં પણ અત્યારે રોષ છે. કોઈ આવ્યું નથી. રાતના પણ પાણી ઉતરી ગયા પછી કલાક પછી ગવર્મેન્ટ પેલી આ ગટર જોવા સારું આવ્યા કે અંદર કચરો ફસાયો કે નથી. તો પાણી અંદર આવી ગયું હોય, પાણી ઉતરી ગયા હોય પછી તમે જ્યારે જોવા આવો છો તો એનો મતલબ શું છે? અને નથી રસ્તા માટે પણ અમે કહ્યું કે અમારા સંપર્કમાં નથી આવતા, તમે આને અરજી કરો તેને અરજી કરો. તો અમે બધા એટલા બધા એજ્યુકેટેડ છે કે બધાને અલગ અલગ અરજી કરીશું કે જેને લાગતી વળગતી હશે એ જ બધા અહીંયા આવીને અમને સગવડ આપશે. તો 2 દિવસમાં જ સુરત બદલાઈ ગઈ છે. અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. ખાડીના પાણી પૂના સીમાડા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. વાલમ અને સ્વાગત સોસાયટીમાં પાણી ભરાયા અને ઘર દુકાનમાં ઘૂસ્યા છે પાણી. ભારે વરસાદ બાદ સુરતમાં પૂર જેવી સ્થિતિ છે અને સતત વરસાદ. સુરતમાં ઠેર ઠેર પાણી ભરાયા. સુરતના સાણિયા હેમાદ ગામમાં ખાડીના પાણી ફરી વળ્યા. ગામમાં આખું મંદિર પાણીમાં ગરકાવ છે. બારડોલી વઢવાણિયા ગામમાં વરસાદે તબાહી મચાવી છે.
છોટાઉદેપુરના 6 તાલુકામાં ધોધમાર વરસાદ છે. કન્યા શાળાના ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાયા છે. વરસાદના કારણે શાળામાં રજા આપી દેવાઈ. વરસાદના કારણે અભ્યાસ કાર્યને પણ અસર થઈ છે. રોડના લેવલથી શાળાનું બિલ્ડિંગ ખાસું નીચું છે, જેથી વરસાદી પાણી શાળાના ગ્રાઉન્ડમાં ભરાઈ ગયા છે. એ ખાડા જે પુરાવાના છે એ ખાડા પુરાવા બાબતે ઉપર એમના તરફથી મારી પાસે રજૂઆત આવશે એટલે હું લેખિતમાં એમને જાણ કરીને સદર પાણીના સંગ્રહ પાણીનો ના થાય એના માટે પૂરણ કરાવવાનો પ્રયત્ન કરીશ. તો છોટાઉદેપુરની વાત કરીએ તો નસવાડીમાં પણ ધોધમાર વરસાદ છે. અશ્વિની નદીનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ છે. સિંઘડિયા ગામ જવાનો રસ્તો પણ બંધ થયો છે. ક્વાંટમાં 4 કલાકમાં ખાબક્યો છે 1.5 ઇંચ વરસાદ અને હજુ પણ ભારે વરસાદની આગાહી છે. આ ગામ છે અમારું સિંધડિયા અને આ ગામમાં અમારે આ કોઝવે વારંવાર આવી જાય છે. તો અમારે જે નસવાડી, કવાંટ, છોટાઉદેપુર, બોડેલી જવા માટેનો મેઇન રસ્તો છે. આ કોઈ બીજો રસ્તો છે નથી. તો અમારે અનાજ કિરાણાની દુકાનમાં બી ભાકા લેવા જવું પડે છે. તો અમારે 600-700 માણસની વસ્તી છે. તો એમ કે 700 માણસની વસ્તી હોય એટલે આ કોઝવે ઓછો થાય નહીં ત્યાં સુધી અમારે જેટલો આ 500-600 માણસ છે એ અંદર ઘરમાં બેસી રહેવું પડે છે. છોટાઉદેપુર સંખેડાના ગામડી પાસે સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે. વરસાદના પગલે ગામડી ચોકડી પર ઘૂંટણસમાં પાણી. સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. વરસાદના પગલે પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા.